ગુડ મોર્નિંગ મિત્રો, હું છું આતિક સર અને આપણે ધોરણ 10નું પહેલું ચેપ્ટર ચાલુ કરી રહ્યા છે. આશા છે કે આપ સૌ ધોરણ 9માં સારા માર્ક્સથી પાસ થયા જશો અને આજે આપણે ધોરણ 10નું પહેલું ચેપ્ટર ચાલુ કરી રહ્યા છીએ, ગણિતની અસર. આપણું સૌથી પહેલું ચેપ્ટર છે ગણિતમાં વાસ્તવિક સંખ્યાઓ. શું છે ચેપ્ટરનું નામ? વાસ્તવિક સંખ્યાઓ. તો વાસ્તવિક સંખ્યાઓ આપણે કોને કહીશું? કોને કહીશું વાસ્તવિક સંખ્યાઓ? વાસ્તવિક સંખ્યાઓ એટલે રિયલ નંબર્સ. અંગ્રેજીમાં આપણે કહીશું રિયલ નંબર. તો વાસ્તવિક સંખ્યાઓમાં બે સંખ્યાઓનો સમાવેશ થાય છે. એક તો સમય સંખ્યાઓ, શું કહીએ છીએ આપણે એને? સમય સંખ્યા, અને સમય સંખ્યા એટલે રેશનલ નંબર. સમય સંખ્યા એટલે રેશનલ નંબર અને બીજી સંખ્યા અસમય સંખ્યા. બીજી સંખ્યા શું છે? અસમય સંખ્યા, ઇરેશનલ નંબર. આ બંને સંખ્યાઓ ભેગી થાય તો આપણને જે સંખ્યા મળે એ બધી જ સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓ છે. તો સમય સંખ્યામાં પણ સમાવેશ થશે. સમય સંખ્યાઓમાં પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થશે, જે આપણે 1, 2, 3થી ચાલુ થશે, 1થી ચાલુ. પછી પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ થશે એની અંદર, જે 0થી ચાલુ થશે અને અનંત સુધી આપશે. ત્યાર પછી પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓ 0થી શરૂ થશે, ધનમાં અનંત પૂર્ણાંક સુધી જશે અને ઋણમાં પણ અનંત પૂર્ણાંક સુધી જશે. તો એ પૂર્ણાંક સંખ્યાઓ છે જેને આપણે ઇન્ટિજર્સ કહીએ છીએ, અને અપૂર્ણાંક સંખ્યા જેને આપણે ફ્રેક્શન કહીએ છીએ, જેને આપણે પીકનું સ્વરૂપમાં લખી શકીએ છીએ. બરાબર. અપૂર્ણાંક સંખ્યાઓમાં મિશ્ર અપૂર્ણાંક આવે, શુદ્ધ અપૂર્ણાંક આવે, બરાબર, અશુદ્ધ અપૂર્ણાંક આવે. એ બધા જ પૂર્ણાંકો એની અંદર આવી જશે, જેને આપણે પીકનું સ્વરૂપમાં લખીએ છીએ. અને નાના પૂર્ણોમાં આપણે શીખી ગયા છે. આપણે લખવું હોય તો 3/4, 1 પૂર્ણાંક 1 તૃતીયાંશ, 1 ચતુર્થાંશ. તો આ બધી સંખ્યાઓ જે છે પૂર્ણાંક સંખ્યાઓ પણ સમય સંખ્યાઓમાં આવશે. બીજી સંખ્યા છે શાંત દશાંશ અપૂર્ણાંક. શાંત દશાંશ પૂર્ણાંક એટલે આપણે પોઈન્ટમાં જે પણ સંખ્યા લખીએ તે, પરંતુ ભાગાકાર કરતા જેનો શેષ શૂન્ય મળી જાય એવી સંખ્યાઓ. ભાગાકાર કરતા જેનો શેષ શૂન્ય મળી જાય એ સંખ્યા છે શાંત દશાંશ અપૂર્ણાંક. બરાબર. જેમ કે તમારો જવાબ આવે તો જવાબ આ તમારો ફિક્સ થશે, એના પછી અનંત સુધી જવાબ આવતો નથી. ભાગાકારમાં ઘણી વાર એવું થાય ને કે જવાબ આવ્યા જ કરે, આપણે ભાગાકાર કરીએ તો જવાબ આવતો જ રહે. બરાબર. હવે છે ને બરાબર, 20ને તમે 6 વડે ભાગો, આવતા જ રહેશે 2, 2, 2. બરાબર. 6 પડે જ 6 ડાબી 1000, પછી શેષ કેટલો બચે? 2. પાછું શૂન્ય મૂકો, પોઈન્ટ શું આવશે જવાબ? પાછા એ જ. તો આપણે જ્યાં શેષ શૂન્ય થઈ જાય એવી સંખ્યાઓને આપણે શું કહે? શાંત દશાંશ પૂર્ણાંક કે શાંત દશાંશ અભિવ્યક્તિ જેવું પણ આપણે કહી શકીએ. તો એ સંખ્યાઓ પણ સમય સંખ્યાઓમાં આવશે. બીજી સંખ્યા છે અનંત અવરોધ દશાંશ અભિવ્યક્તિ. અનંત અવરોધ. હવે આ એવી સંખ્યાઓ છે જે અનંત સુધી ભાગાકાર કરતા એનો જવાબ અનંત સુધી આપણને મળે છે. જવાબ ક્યાં સુધી મળે છે? અનંત સુધી જવાબ મળે છે. તેમ કે હમણાં જ આપણે ચર્ચા કરી. બરાબર. 20 ભાગ્યા તમે 6 કરો, 6 તારીખ 18, વચ્ચે શેષ 2, પાછા પોઈન્ટ મૂકો. બરાબર. પાછો ભાગ કેટલાથી ચાલશે? તો મારી હતા તો 3 રિપીટ થતા જશે. બરાબર. સમજ પડે છે? તો એવી સંખ્યાઓ આવે તો એવી સંખ્યાઓને ભાગે કાઢવા સંખ્યા રિપીટ થતી આવશે. તો રિપીટ થતી આવતી હોય એને સંખ્યાની ઉપર આપણે શું લખીએ છીએ? પાર લખીએ છીએ, પણ લાઈન ડ્રો કરીએ છીએ. તો એને આપણે 0.6 પાર લઈએ છીએ. બરાબર. અથવા હમણાં જે વાત કરી તો 3.3 સુધી અનંત સુધી આવશે. તો 3.3 બાર, 3.3 બાર તમે લખી શકો. એવી રીતે 1.23 બાર, 1.23 અનંત સુધી આવતા રહેશે. એનો કોઈ થત આપશે નહીં. તો એવી સંખ્યાઓ પણ સમય સંખ્યાઓ આવશે. બરાબર. એનું કારણ શું છે કે એવી સંખ્યાઓ પણ સમય સંખ્યાઓમાં આવશે? કારણ કે એવી સંખ્યાઓને આપણે પીક્યુ સ્વરૂપમાં કન્વર્ટ કરીને લખી શકીએ છીએ.
બરાબર વિકૃત સ્વરૂપમાં કન્વર્ટ કરીને આપણે એને લખી શકીએ. એટલે એવી સંખ્યાઓ પણ અનંત આવૃત હોય, અનંત અને આવૃત હોય એવી સંખ્યાઓ પણ સમય સંખ્યાની અંદર આવશે. તો હવે પ્રશ્ન એ થાય કે સર અસમય સંખ્યા કઈ? તો અસમય સંખ્યા એટલે જે સંખ્યાને આપણે પીકનું સ્વરૂપમાં દર્શાવી શકતા નથી. જે સંખ્યાને આપણે પીકનું સ્વરૂપમાં દર્શાવી શકતા જ નથી. બરાબર. તો સાહેબ એવી બી સંખ્યા આવે પણ એને સંખ્યા રેખા ઉપર કોઈ ચોક્કસ સંદર્ભ બિંદુ હોતો નથી. બરાબર. એના માટે આપણે અંદાજિત સંદર્ભ બિંદુ ડ્રો કરવું પડે, જે તમે ધોરણ 9ની અંદર શીખીને આવ્યા છે. જેમ કે વર્ગમૂળમાં 2 એ સંખ્યા રેખા ઉપર ડ્રો કરવો, વર્ગમૂળમાં 3 ને ડ્રો કરવા, વર્ગમૂળમાં 5 ને ડ્રો કરવા. બરાબર. તો અનાભૂત દશાંશ અભિવ્યક્તિ જેમ કે 0.10 110 310 4 times 0 4 times 1 પછી 0. તો આ સંખ્યા જે છે, આ સંખ્યાને આપણે પીક્યુ સ્વરૂપમાં કન્વર્ટ કરીને લખી શકતા નથી. આ સંખ્યાને લખી કરી છે. એવી બીજી ઘણી સંખ્યા આવે જેને આપણે કન્વર્ટ કરીને પીક્યુ સ્વરૂપમાં લખી શકતા નથી. તો એવી દરેક સંખ્યાને આપણે કઈ સંખ્યા કહીશું? અસમય સંખ્યા. બરાબર. એવી રીતે આપણે આગળ પણ ચર્ચા કરી હતી પાઈ. તો પાઈ પણ 3.14 પછી અનંત સંખ્યાઓ એના પાછળ આવતી જ રહેતી હોય. તો ફિક્સ પેટર્ન નથી, અને ફિક્સ પેટર્ન હોય તો પણ આપણે એને કન્વર્ટ કરીને લખી શકતા નથી પીક્યુ સ્વરૂપમાં, અંશ છેદમાં લખી શકતા નથી. તો એવી દરેક સંખ્યાઓને આપણે અસમય સંખ્યાઓમાં સમાવેશ કરીશું. બરાબર. વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 15. તો આ દરેક સંખ્યાઓની તમે કિંમત શોધવાનો પ્રયત્ન કરશો તો એનો જવાબ તમને અનંત સુધીની સંખ્યાઓ મળશે. એ પણ એવી અનંત સુધીની સંખ્યાઓ જેને આપણે પીક્યુ સ્વરૂપમાં કન્વર્ટ કરી શકતા નથી. એટલા માટે એને આપણે અનાવૃત કહીએ છીએ. તો આપણે એને આવૃત કહીએ. ક્લિયર? આટલું સમજ મળી? કોઈ પણ વસ્તુની સમજ ના પડતી હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો. બરાબર. ચાલો હવે છે આપણા બુક પ્રમાણે આપણે વર્ડ ટુ વર્ડ એક વર્ડ પ્રમાણે શબ્દ જોતા જઈએ છીએ અને સમજતા જઈએ છીએ કે શું કહેવા માંગે છે. એ પ્રમાણે આપણે વાંચતા જશો. તો પુરાતનની વિભાજ્યતા અને ગુણધર્મનો ઉપયોગથી આપણે આ ચેપ્ટરમાં ગુસાઅ શોધવાનું શીખીશું. બરાબર. કયા ગુણધર્મના ઉપયોગથી? પૂર્ણાંકોની વિભાજ્યતાનો ગુણધર્મ. કયા ગુણધર્મો? એક માર્ક્સમાં આ પણ સવાલ પૂછાઈ શકે, એટલા માટે મેં આ આખું લખ્યું છે કે પૂર્ણાંકોની વિભાજ્યતાના ગુણધર્મના ઉપયોગથી આપણે ગુસાઅ અને લસાઅ શોધી શકીએ. અને એ જ વસ્તુ આપણે આ ચેપ્ટરમાં શીખવાનું છે. ગુસાઅ એટલે લઘુત્તમ સામાન્ય અવયવ અને લસાઅ એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. તો બે શબ્દો ઉપર ફોકસ કરજો, અવયવ અને અવયવી. અવયવ વિશે મેં તમને પહેલાં પણ જણાવી દીધું છે. બરાબર. અને તમે તો એના વિશે શીખવા માંગતા હોય તો આપણા બીજા જે વિડીયો છે એ તમે જોઈને શીખી શકો છો કે અવયવ કોને કહેવાય અને અવયવી કોને કહેવાય. બરાબર. તમે કોઈ પણ સંખ્યાના કોઈ અન્ય સંખ્યા સાથે ગુણાકાર કરો, જેમ કે તમારા ટેબલ્સમાં એક એકામાં, તો જે જવાબ આવે એ તમારી સંખ્યા અવયવી. જવાબ આપતી સંખ્યા અવયવ. બરાબર. તો અહીંયા ગુસાઅ એટલે લઘુત્તમ સામાન્ય અવયવ. HCF એને અંગ્રેજીમાં કહેશું હાઈએસ્ટ કોમન ફેક્ટર. બીજો પણ શબ્દનો ઉપયોગ થાય છે એના માટે GCD ગ્રેટેસ્ટ કોમન ડિવાઇસર. અને લસાઅ માટે લઘુત્તમ સામાન્ય અવયવ HCM લીસ્ટ કોમન મલ્ટીપ્લાય. હવે પછીનો આપણો ટોપિક છે અંકગણિતનું મૂળભૂત પ્રમેય. અંકગણિતનો મૂળભૂત પ્રમેય સૌથી ઇમ્પોર્ટન્ટ છે આ પ્રમેય, કારણ કે સંખ્યા જ્ઞાન હોય તો તમને આ અંકગણિતના મૂળભૂત પ્રમેય વિશે પણ જ્ઞાન હોવું જરૂરી છે. તો અંકગણિતનું મૂળભૂત પ્રમેય કહેવા શું માંગે છે? સૌથી પહેલાં એ સમજ
દરેક વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે દરેક વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે કયા સ્વરૂપે ના અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે ઓનલી ગુણાકાર સ્વરૂપે નહીં અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય. એ પણ કેવી રીતે દર્શાવી શકાય? અનન્ય રીતે. કેવી રીતે? અનન્ય રીતે. અનન્ય રીતે એટલે એક અને માત્ર એક જ પ્રકારે તે એક અને માત્ર એક જ રીતે તમે એને દર્શાવી શકો. જેમ કે ફરક બેને દર્શાવવા હોય તો બે એકું બે જ કરવા પડે. હવે બે જે છે એ તમારો કઈ સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. બરાબર. આ એકનો અહીંયા એક તટસ્થ સંખ્યાઓમાં આવે તો દેશને આપણે અહીંયાથી કાઢી રાખીએ છીએ અને આ બેની આપણે વાત કરીએ તો બે એક એવી સંખ્યા છે અવિભાજ્ય. બરાબર. તો સૌથી પહેલાં તમને વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ શું છે એ ખબર હોવી જોઈએ. બરાબર. એના માટે આગળ પણ આપણે વિડીયો બનાવ્યો છે. એના વિશે તમે એ વિડીયો પણ જોઈ શકો છો અને ટૂંકમાં અહીંયા હું એના વિશે સમજાવી પણ દઉં. સૌથી પહેલાં આપણે એકથી સ્ટાર્ટ કરીએ તો એક કેવી સંખ્યા છે? તટસ્થ સંખ્યા છે અથવા તો વિશેષ સંખ્યા. કેવી સંખ્યા છે? તટસ્થ અથવા તો વિશેષ સંખ્યા. એક કેવી સંખ્યા છે? તટસ્થ અથવા તો વિશેષ સંખ્યા. એને આપણે વિભાજ્ય કે અવિભાજ્ય બંનેમાં ગણતા નથી. એને આપણે વિશેષ ગણીએ છીએ. સ્પેશિયલ નંબર છે. કેવો નંબર છે? સ્પેશિયલ નંબર છે. એટલે આપણે એને કોઈ સમાવેશ વિભાજ્ય કે અવિભાજ્યમાં કરતા નથી. હવે પછી આવે બે. તો જે સંખ્યાના માત્ર બે જ અવયવ હોય છે એક અને બીજી સંખ્યા તે પોતે જ એને આપણે કેવી સંખ્યા કહીએ છીએ? અવિભાજ્ય. કઈ સંખ્યા કહીએ છીએ? અવિભાજ્ય. બરાબર. શોર્ટમાં એને હું લખું અવિભાજ્ય. અવયવ કેટલા આવ્યા? અવયવ કેટલા આવ્યા? એક વડે એક અને બીજો એ સંખ્યા ટોટલ. તો આવા બે જ અવયવ આવતા હોય એક વડે એક અને બીજો બે સંખ્યા જે સંખ્યા હોય એ જ તો એવી સંખ્યાને આપણે કહીએ છીએ અવિભાજ્ય. ત્યાર પછી ત્રણના કેટલા અવયવ આવશે? એક વડે એક અને ત્રણ વડે ત્રણ. તો આ કઈ સંખ્યા આવી? અવિભાજ્ય. ત્યાર પછી ચાર. તો ચાર કઈ સંખ્યા આવશે? એક અવયવ આવે, ચાર પણ આવે અને બે પણ આવે. પહેલું ચાર થાય. હવે અવયવની સંખ્યા બે થી વધુ છે. જો બે થી વધુ હોય તો આ સંખ્યા કઈ બની ગઈ? વિભાજ્ય. બે થી વધુ અવયવ હોય તો વિભાજ્ય સંખ્યા. બે થી વધુ અવયવ હોય તો વિભાજ્ય સંખ્યા. પાંચ કેવી સંખ્યા હશે? ચલો પાંચ કેવી સંખ્યા હશે? અવિભાજ્ય. એક અને પાંચ આ અવિભાજ્ય સંખ્યા છે. બરાબર. કારણ કે એના બે અવયવ. છ કઈ સંખ્યા હશે? અવિભાજ્ય છે વિભાજ્ય? વિભાજ્ય. ઓકે. કેમ? શું કારણ છે? એ અને છ તો એના અવયવ આવ્યા જ બે પણ આવશે અને ત્રણ પણ આવશે. બે પણ આવશે અને ત્રણ પણ આવશે. એક બે ત્રણ અને છ કુલ એના ચાર અવયવ થયા. કેટલા અવયવ થયા? ચાર અવયવ થયા. બે થી વધુ અવયવ થયા ને. જો બે થી વધુ અવયવ થાય તો કઈ સંખ્યા આવે? વિભાજ્ય. એની સંખ્યા આવે વિભાજ્ય. સાતના કેટલા અવયવ હશે? એક અને સાત અવિભાજ્ય. આઠના કેટલા અવયવ હશે? એક, આઠ, બે અને ચાર. તો આ સંખ્યા કઈ હશે? વિભાજ્ય. આ સંખ્યાને આપણે કઈ સંખ્યા કહેશું? વિભાજ્ય. અને ત્યારબાદ નવ કઈ સંખ્યા હશે? બોલો. શું આવશે? એક, ત્રણ, નવ. બરાબર. બે થી વધુ છે અવયવની સંખ્યા એટલે એ પણ વિભાજ્ય સંખ્યા છે.
9 અને એકી સંખ્યા છે, પણ એકી સંખ્યા પણ વિભાજ્ય હોઈ શકે. બરાબર, એકી હોય એટલે એ અવિભાજ્યમાં જ આવશે એવું જરૂરી નથી. બરાબર છે? ક્લિયર આટલો ટોપિક? કોઈ કન્ફ્યુઝન નથી? તો હવે પાછા આના પર આવી ગયા આપણે કે આ નિયમ શું કહે છે, આ પ્રમેય શું કહેવા માંગે છે કે દરેક વિભાજ્ય સંખ્યા, વિભાજ્ય ખબર પડી ગઈ, જેના 2 થી વધારે અવયવ હોય, જેના 2 થી વધારે અવયવ હોય તે વિભાજ્ય સંખ્યા. બરાબર, એ દરેક સંખ્યા અવિભાજ્યના ગુણાકાર તરીકે જ હોય છે. અવિભાજ્યના ગુણાકાર તરીકે જ હોય છે. બરાબર, જેમ કે હવે આપણે 4ની વાત કરીએ. 4 કઈ સંખ્યા છે? વિભાજ્ય. 4 કેવી સંખ્યા છે? વિભાજ્ય. પણ એના અવયવ કયા આવ્યા? 2. એના અવયવ કયા 2 આવે છે? 1 અને 4. આ એના અવયવ આવે છે. હવે જો હવે 2 ને 2 કરો, 2 કઈ સંખ્યા? અવિભાજ્ય. આ 2 કઈ સંખ્યા? અવિભાજ્ય. એટલે અવિભાજ્ય ગુણ્યા અવિભાજ્ય તો તમને મળે શું છે? આ જ વસ્તુ કહેવા માંગે. હવે 2 અને 2 બંને 2 નો વર્ગ અને તમે લખી શકો. તો 2 નો વર્ગ હોય તો 2 ના વર્ગને એક જ રીતે લખી શકાય ને, અનન્ય રીતે. એકને માત્ર એક જ રીતે લખી શકાય, 2 નો વર્ગ. બીજી કોઈ રીતે લખી શકો તમે એને? જાણ. એટલે એક અને માત્ર એક જ પેટર્ન બને ત્યારે 4 બને. બીજી કોઈ સંખ્યા 4 બને? બરાબર, આ એક જ પેટર્ન બને. એવી રીતે આપણે 25ની વાત કરીએ. 25 કઈ સંખ્યા છે? 25 કઈ સંખ્યા છે? વિભાજ્ય. બરાબર, પરંતુ એ સંખ્યા બની કોના ગુણાકારથી છે? 5 કેવી સંખ્યા છે? અવિભાજ્ય. આ 5 કેવી સંખ્યા છે? અવિભાજ્ય. તો અવિભાજ્યનો ગુણાકાર થયો અને બની સંખ્યા કઈ આવી? વિભાજ્ય. સમજ પડી? હવે 5 અને 5 એટલે કે 2 વખત 5 ને લઈએ એવી ઘટનાને આપણે એક જ વાર કહીએ તો એ અનન્ય ઘટના કહેવાય. એક અને માત્ર એક જ વાર આવું બને છે. એટલે આવી સંખ્યાને આપણે કઈ સંખ્યા કહીશું? વિભાજ્ય તો છે જ. બરાબર, પણ આવી સંખ્યા જે વિભાજ્ય સંખ્યા છે એની પેટર્ન બનશે ને એક જ પેટર્ન બનશે. એટલે એના માટે આપણે અનન્ય શબ્દનો ઉપયોગ કર્યો. બરાબર, સમજ પડી? એટલે 5 અને 5 આ તમારા એક જ વખતના પેટર્ન બનશે. બીજું પેટર્ન જોઈ લો. 10 કઈ સંખ્યા છે? વિભાજ્ય ને? 10 વિભાજ્ય સંખ્યા છે. હવે તમે આ 2 ને 5 લખો અથવા 5 ને 2 લખો, પણ એક વાર 2 આવે ને એક વાર 5 આવે, જવાબ કયો મળશે? 10 જ મળે. એના સિવાય કોઈ જવાબ મળશે નહીં. ખબર પડે છે? હા, તો 2 અને 5 એક વાર આવે એવી જે રીત બની એ રીતના અનન્ય રીત કહેવાય. ને એ અનન્ય રીત એક જ પેટર્ન આવે એક સંખ્યા માટે. એક સંખ્યા માટે એવી એક જ પેટર્ન બનશે. એટલે એક જ પેટર્ન બને ને એટલા માટે આપણે શબ્દ કયો ઉપયોગ કર્યો છે? અનન્ય. અનન્યનો ઘણા મતલબ કેવો નીકાળતા હોય છે કે અનંત સુધી થાય. અનન્ય એટલે એક અને માત્ર એક જ. તો અવિભાજ્ય સંખ્યા ગુણાકાર તરીકે પણ અનન્ય રીતે, કેવી રીતે? અનન્ય રીતે મેળવી શકાય છે. બરાબર, જો તમે 2 અને 5 લખશો તો 10 જ આવશે. કે 5 અને 2 લખશો ગુણાકાર કરશો 10 જ આવશે. એવી રીતે 8 નંબર તો 8 એટલે જો 2 અવિભાજ્ય સંખ્યા, 5 2 અવિભાજ્ય સંખ્યા થઈ. અવિભાજ્ય સંખ્યા થઈ. જવાબ આવ્યો વિભાજ્ય. 11 અવિભાજ્ય સંખ્યા થઈ. 23 અવિભાજ્ય સંખ્યા થઈ. 253 જવાબ આવ્યો વિભાજ્ય. સમજ પડી? હા. તો હવે પ્રશ્ન એ થાય કે સર કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા હોય, કોઈમાં પ્રાકૃતિક સંખ્યા તો અનંત સુધી છે. તો દરેક પ્રાકૃતિક સંખ્યા જે અનંત સુધીની છે એમાંથી કોઈ પણ સંખ્યા મેળવી શકાય આવા ગુણાકારથી? જે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકારથી કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા મેળવી શકાય? આ મેળવી શકાય.
એકને આપણે તટસ્થમાં ગણી દઈએ તો ત્યારથી લઈને બધી જ સંખ્યાઓને આપણે અનંત સંખ્યાઓ મેળવી શકાય. કેવી રીતે મેળવી શકાય? તો અહીંયા ઉદાહરણ આપ્યા છે, જે ઉદાહરણ તમારી ટેક્સ્ટ બુકના જ છે. 7 × 11 × 23. 7 કેવી સંખ્યા? અવિભાજ્ય. 11 કેવી સંખ્યા? અવિભાજ્ય. 23 કેવી સંખ્યા? અવિભાજ્ય. ત્રણેયનો ગુણાકાર કર્યો 1731 જવાબ આવ્યો. સોરી, એકોકી. શું જવાબ આવ્યો? 1771. તો 1771 જે જવાબ આપ્યો એ સંખ્યા કઈ હશે? વિભાજ્ય. કેવી રીતે? 3 અવિભાજ્ય છે. 7 અવિભાજ્ય છે. 11 23 એક સંખ્યાઓ મેળવી દીધી. બે સંખ્યાઓ મેળવી તો તમારો શું જવાબ આવ્યો? 5313. તે કેવી સંખ્યા હશે? અવિભાજ્ય. પાછી એક સંખ્યાઓ મેળવી 2 અવિભાજ્ય સંખ્યા છે. આ પેટર્ન છે વચ્ચે ઉપર જે સંખ્યા લખેલી એ જ સંખ્યાની છે. એના તીજા તબલ કરીએ તો આપણા જવાબ કેટલો આવશે? 10,326. બરાબર. પછી 2 ને 3 વખત લીધા. હવે 2 ને 3 વખત લીધા, 3 ને 1 વખત લીધા અને 7 ને 3 વખત લીધા. એટલે કે 2 નો ઘર 3 ની 2 ઘાત અને 7 નો ઘર. આ પેટર્ન એ અનન્ય પેટર્ન છે. ને આ અનન્ય પેટર્નથી કે આ અનન્ય રીતથી જે જવાબ મળશે એ 8,232 જ હશે. કયો જવાબ હશે? 8,232. ભલે તમે આને 7નો વર્ગ ગમે ત્યારે લખો, બરાબર, 7નો ઘન આગળ નહીં 3 કરો અને 2નો ઘન લખો, ગમે તે પેટર્નમાં લખો, પણ આ 7 3 વખત આવ્યા એવું એક વાર બન્યું, 3 એક વખત આવ્યા એવું એક વાર બન્યું, અને 2 3 વખત આવે એવું એક વાર બન્યું, અને 3 ને 3 7 એક વાર આવ્યા એવું પણ એક વાર બન્યું. તો એનો જવાબ 8,232 જ હશે. અને એ પણ વિભાજ્ય જવાબ છે. સમજ પડે? ત્યાં આવે અંકગણિતનો મૂળભૂત પ્રમેય શું કહેવા માંગે છે? ખ્યાલ આવે છે? તો સર એનાની કેટલી સંખ્યા મેળવી શકાય? અનંત સંખ્યાઓ મેળવી શકાય. એવી પ્રાકૃતિક 3 પૂર્ણાંકોમાં અનંત સંખ્યાઓમાં 10 પૂર્ણાંકો મેળવી શકાય. બરાબર. તો 2 નો વર્ગ, જો હવે 2 નો વર્ગ કર્યો, 2 નો વર્ગ 3 7 11 અને 23, તો જવાબ આવશે 21,252. બરાબર. અવિભાજ્યનો ગુણાકાર કરો, જવાબ મળશે વિભાજ્ય. અથવા તો વિભાજ્યના અવયવ પણ, તો નાનામાં નાના એના અવયવ જે પણ આવે એ પણ અવિભાજ્ય રહેશે. કોઈ પણ સંખ્યા જે વિભાજ્ય છે, કોઈ પણ સંખ્યા વિભાજ્ય છે, એના તમે અવયવ કરો, બરાબર, તો એના અવયવ જે મળશે એ અવયવ પણ કેવા હશે? નાનામાં નાના અવયવ કેવા હશે? અવિભાજ્ય. જેમ કે આપણે 1,000ના અવયવ પાડી, 1,000, 1,000ના અડધા કેટલા થાય? 500. 500ના અડધા કેટલા થાય? 200. તો 125 પછી 25 ખર્ચા 30, 25 પંચા 125, પછી 5 × 25 અને 5 1 8. હવે 8,050ના અવયવ આપણે પાડ્યા, એમાં 2 × 2 × 2 × 5 × 5 × 5. એનો મતલબ એવો થયો કે 2ને બંધ કરો, 2ને 3 વખત ગુણાકાર કરો અને 5નો 3 વખત ગુણાકાર કરો. જવાબ મળશે એ જવાબ કયો હશે? બીજા એના ભાજ્ય અવયવો હોઈ શકે, પણ નાનામાં નાના અવયવ કયા હશે? અવિભાજ્ય. જેમ કે આના ભાજ્ય અવયવ કયા છે? તો 2નો ઘન એટલે 8, એનો ઘન એટલે 8 અને 5નો ઘન એટલે 125. તો 125 × 8 કરો તો પણ જવાબ તમારો કેવો આવે છે? 1,000 જ આવે છે. પણ 8 અને 125 જે છે એ તો તમારો વિભાજ્ય અવયવો છે. કેવા અવયવો છે? વિભાજ્ય. ને એનાય નાના અવયવ કરો, બરાબર. જેમ કે 8ના હજુ નાના અવયવ કરીએ તો કયા આવશે? 8ના અવયવ 2 ને 2 × 2. અને 2 કઈ સંખ્યા છે?
અવિભાજ્ય 125 નાના અવયવ કરીએ તો 5 અવિભાજ્ય અવયવ કરવાનો છે. અવયવ કેવો કરવાનો છે? હવે આના પછી આપણે આખું એક વૃક્ષ બનાવવાનું આવશે. ત્યારે આપણે અવિભાજ્ય અવયવ કરવાના છે. કેવા અવયવ કરવાના છે? અવિભાજ્ય. જો તમે આ વિભાજ્ય અવયવ લખીને આવ્યા, વિભાજ્ય અવયવ લખ્યા એની અંદર, તો આ તમારું ફૂગવું છે. વિભાજ્ય અવયવ એક સાઈડ લખવાના છે, બરાબર. અવિભાજ્ય અવયવથી તમારે કરવાના. એટલે આ જવાબ તો આવવાનો જ છે. આપણે કયો અવયવ જોઈએ છે? આ અવયવ અવિભાજ્ય અવયવ. વિભાજ્ય અવયવથી પણ જવાબ આવે. આપણને અવયવ કયા જોઈએ છે? અવિભાજ્ય. ઓકે, તો આટલો ટોપિક આપણે આજે કવર કર્યો છે. બીજો ટોપિક પણ નેક્સ્ટ વિડીયોમાં આપણે કવર કરીશું. અને આ વિડીયોમાં પણ કોઈ ડાઉટ્સ હોય, કોઈ પ્રશ્નો હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો, બરાબર. મારું ઇન્સ્ટા આઈડી છે, એના ઉપર પણ તમે ડાયરેક્ટ DM મેસેજ કરી શકો છો, બરાબર છે. ઓકે, અને કંઈ પણ કન્ફ્યુઝન માટે હું શક્ય બને તો મારો વોટ્સએપ નંબર પણ તમને પ્રોવાઈડ કરી દઈશ. તો એના ઉપર પણ તમે તમારી ક્વેરીઝ મોકલી શકો છો. અને મારી જે આ ચેનલ છે એને તમારે લાઈક કરવાની છે, સબસ્ક્રાઈબ કરવાની છે અને શેર કરતા રહેવાનું છે તમારા મિત્રો વચ્ચે. ઓકે, તો આભાર. આજનો લેક્ચર આપણો આટલો જ રહ્યો. નેક્સ્ટ ટોપિકમાં આપણે આના વધુ દીપમાં બીજા અન્ય વિડીયો છે જોઈશું અને આ ચેપ્ટરમાં આગળ આપણે વધીશું. થેન્ક યુ.